ભાજપના ગુંડાઓને જેલમાં નાખો, જેલમાં નાખો. ભાજપના ગુંડાઓને જેલમાં નાખો, જેલમાં નાખો. ભાજપના ગુંડાઓને જેલમાં નાખો, જેલમાં નાખો. ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધી સામે અલગ અલગ નેતાઓએ કરેલી વિવાદિત ટિપ્પણી મામલે આવેદનપત્ર પાઠવ્યું. ફરિયાદ નોંધવાની માંગ કરી રાહુલ ગાંધી સામે વાણી વિલાસ કરવામાં આવતા હોય કોંગ્રેસમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, જેના વિરોધમાં આજરોજ ભરૂચ કોંગ્રેસ સમિતિએ ભરૂચ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા માટે રજૂઆતો કરી આવેદનપત્ર આપ્યું. રિપોર્ટર અશોકભાઈ પરમાર, BBN ન્યૂઝ, ભરૂચ. હિન્દુસ્તાનનું યુવાધન, જેને આવતીકાલના યુવાનો ભવિષ્ય જોઈ રહેલા છે, આવા શિક્ષિત યુવાન વિપક્ષના નેતા, યુવાનોના દિલની ધડકન એવા વિપક્ષના નેતા આદરણીય રાહુલ ગાંધીજી માટે આજે સત્તાધારી પાર્ટી દ્વારા ગમે એમ બેફામ ઉચ્ચારણો કરવામાં આવે છે. એની દાદી જેવા હાલ કરીશ, એને જીભ કાપી નાખીશ, એવા એકદમ નીચ કક્ષાના, રાજકીય ભાષામાં મારા માટે કોઈ શબ્દ નથી, એવા નીચ કક્ષાના સત્તાધારી પાર્ટીના આગેવાનો દ્વારા, સત્તા દ્વારા જે રીતે બેફામ ઉચ્ચારણો કરવામાં આવી રહેલા છે, એના માટે આજે અમે જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો ગુનો નોંધવા માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશન આવેલા છે અને ગંભીર રીતે જે મિનિસ્ટરો, જે આગેવાનો ગમે તે ભાષામાં જીભ કાપી લાવી છે, ગમે તેમ અરાજકતા ફેલાવવા માટે, મનુષ્ય ફેલાવવા માટે જે કાયદાનો ભંગ કરી ગમે એમ ઉચ્ચારણો કરેલા છે, એના અમે FRI થવી જોઈએ, એના અમે કલમો લાગવી જોઈએ, એમને તાત્કાલિક ધોરણે જેલમાં નાખવા જોઈએ. એના માટે અમે એ ડિવિઝન પોલીસ સ્ટેશન PI સાહેબ પાસે FRI કરવા આવેલા છે અને એને ગંભીર રીતે FRI નહીં કરે તો અમે અહીંયા જ બેસવાના છે અને અહીંયા ધરણા પર જ અત્યારે બેઠેલા છે કે પહેલા FRI અમારી નોંધો. અને આ જે અરાજકતા ફેલાવે છે, શા માટે રાહુલ ગાંધી માટે બોલવામાં આવે છે? એક દલિત માટે, એક આદિવાસી માટે, પિછલા વર્ગ માટે, એક ગરીબ યુવાન માટે એ પ્રશ્ન ઉઠાવી રહેલા છે. એ ગમતો નથી માટે મનુષ્ય ફેલાવી, કોમવાદ ફેલાવી, સત્તા ટકાવી રાખવા માટે ગમે એમ ઉચ્ચારણો કરવામાં આવે છે. એ કોઈ સંજોગોમાં ચલાવી નહીં લેવાય. એ નફરતની સામે મોહબ્બતનું જે પેગામ લઈને રાહુલ ગાંધી આવેલા છે, એના હિન્દુસ્તાન ચલાવી દેશે.